હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત। ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ફતેપુરા દાનિયા પુલ 4 રસ્તા પાસે કાવડ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। દરેક વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સોમવાર અમાસના દિવસે અદાનિયા પુલ પાસે સ્વાગત કરવામાં આવ્યું હતું। માંડવીથી થઈ ફતેપુરા, યાકુતપુરા થઈ ઠેકરનાથ સુધી યાત્રા પહોંચતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં યાકુતપુરાના જાહિદ બાપુ સૈયદ અને જહીર કુરેશી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્વક કાવડ યાત્રા આગળ વધી હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। કાવડ યાત્રા પર્વ કેવી રીતે મનાવવામાં આવે છે? આજે સોમવતી અમાસ છે અને સોમવાર છે અને શ્રાવણનો છેલ્લો દિવસ છે, એટલે જે કાવડ યાત્રા લઈને નીકળેલા એ કાવડ યાત્રાનું અમે સ્વાગત કરીએ છીએ દર વર્ષે, અને આ વર્ષે બી એ રીતના સ્વાગત કર્યું છે અને ફળ ફળાદીની વહેંચણી કરી છે। શું નામ આપણું? જાહિદ હુસેન સૈયદ, જાહિદ બાપુ। આ કાવડ યાત્રા પર્વનું મહત્તમ શું છે? આજે વર્ષોની પરંપરા મુજબ આજે નવનાથ કાવડ યાત્રાનું મારા વાલી જનાબ ગનીભાઈ કુરેશી સાહેબે જે કાવડ યાત્રાનું મુસ્લિમ સમાજ વતી જે સ્વાગત કરવાની અને સન્માન કરવાની જે પરંપરા હતી એ અમે આજે ચાલુ રાખી છે। આજ નવનાથ કાવડ યાત્રા નિમિત્તે આજે વડોદરા શહેર યાકુતપુરા મુસ્લિમ વિસ્તારમાં યાત્રાના 100 ભાવિ ભક્તોનો આજે સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી ખૂબ ખૂબ સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું। આજે અમારી સાથે અમારા વર્ષો જૂના અમારા વડીલ અને અમારા ઈદે મિલાદુલ કમિટીના અમારા ચેરમેન સાજિદભાઈ, રાજુભાઈ, લઘુમતી મોરચાના વડોદરા શહેરના ઉપાધ્યક્ષ દુર હફીઝભાઈ, અમારા સિનિયર કાર્યકર્તા એવા ફરીદભાઈ તેમજ સમગ્ર ટીમ આજે મુસ્લિમ સમાજ તરફથી શ્રી નવનાથ યાત્રાનું અમે ખૂબ ખૂબ સ્વાગત અને સન્માન કર્યું। શું નામ આપણું? જહીર ગનીભાઈ કુરેશી, પ્રદેશ ઉપાધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત લઘુમતી મોરચા।